તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું। આજે તમને આપણે બતાવશું કે કેવી રીતના કેસર કેરીની કલમ વારવી, બરાબર। તો પહેલાં આવી રીતના એક ડાળખીમાં આવી રીતના કટ મારી લેવાની ત્રિકોણ આકારની, અને જે બીજું ઝાડ હોય મૂળિયા સાથે જોડેલું એમાં આવી રીતના ઊભી કટ મારી લેવાની, અને ત્યારબાદ આ રીતના ત્રિકોણવાળી કટ આમાં ફિટ કરી દેવાની અને સેલો ટેપથી પેક કરી દેવાની। પછી મિત્રો એવી રીતના હવા અંદર ન જાય એ રીતના ફૂલ ટાઈટ પેક કરી દેવાની છેટ ઉપર સુધી, જેથી કરીને એમાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ન લાગે। જોઈ શકો છો તમે કેવી રીતના ટેપ મારી। પછી ત્યારબાદ 10 દિવસમાં આમાં આવી રીતના કૂણા પાંદડા ફૂટવાના ચાલુ થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો કેટલા સરસ રીતના, અને આ જોરદાર પાંદડા મોટા થઈ ગયા છે અત્યારે, અને એટલા સરસ લાગે છે કે બરાબરની તૈયારી થઈ ગઈ છે મિત્રો। અને એમાં મોર પણ આવી ગયો છે। 25 દિવસ પછી એમાં મોર આવી જાય છે, જુઓ તમે, મોર પણ તમને દેખાશે। તો કેવો લાગ્યો વિડીયો મિત્રો? ત્યારબાદ 1 વર્ષ પછી આવી રીતના આખો આંબો કેસર કેરીથી ભરાઈ જશે અને લૂમે ને ઝૂંબે કેરી આવશે મિત્રો। તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો। ધન્યવાદ। જો કેસર કેરીની મોજ।